ટાટા હાથીને જજે બેટા વોકિંગ ફોન કરજે મને એટલે ફુરાક દીકીએ એક મિનિટ લે લે પકડ ધની ધની જા દે ઓકે જા દે લેડો આવજો હાય મોટા ભાઈ આજ ફાયદો ઉઠાવી લીધો પાણીનો ગુડ મોર્નિંગ એવું છો જવાનું લગન છે કે ઇન્નામ ખાલી ચલો ગાઈ તો સહેલી મસ્ત મજાની વહેલા વહેલા પાણીનો ફાયદો ઉઠાવી લીધો બાઇક ધોઈ કાઢી હા પાઇપ ઓછી પડે હા લો દા બાઇક ધોઈ કાઢો ચા પીવા હતા ગુડ મોર્નિંગ બોલો અરે જો મોટા ભાઈ ભણીને ખુશ થઈ ગયા જા લઈ જા બાબા લઈ જા લઈ લે હું અરે આ મારું ગટલું ગટલા ટાટા આજે ટા ના દાતા કર બેસે બ્રશ કામ બાકી હજી મારે ગોળે એમ દે એજ કામ ગુડ મોર્નિંગ ચમ આટલા બધા ખુશ ખુશ ના હોય મમ્મી ના હોય પિયર તો એમાં ખુશ કેટલો થઈ જશે બોલાતો જવાન છે આજે દવા તો અત્યારે હું નામ કેવું અત્યારે મોહનતા ખાડામાં હોય એટલે ઈકું ખવડાવો તમારે એટલે કાલ બાબરી એટલે જવાની ઈકું ખવડાવો બાબરી છે લેકન પણ આપણો એ કેરીમાં મળી દાળ ખવાય કશું ભાઈ એમને ભેગતા થાય એવું થવા જવાય એ તો બસમાં વેચે અત્યારે 5 વાગે એમાં વધનાર પછી શનિવાર દાળ આવી જાય પાઈ મો નહીં જતો ઓવર શિવલા ભાવ નહીં બધો ઓકે ઈ કઈ જઈને રાજ આવ્યું ગોગડી તો બેટો રવાની કોઈ રવા ના મળે બકા સોરી જો અત્યારે 5 વાગે તું જે ગુરુવાર છે ને એટલે આજનો દાડો નહીં ગણવાનો કાલથી ગણવાનું કાલ શુક્રવાર શનિવાર રવિવાર ને સોમવાર નહીં મંગળવાર નહીં બુધવાર ગુરુવારે હા એટલે અઠવાડિયું થઈ ગયું ગુરુવારે આવજો અત્યારે ગુરુવાર તો ને એટલે જો આજ રાત જો એટલે અડધી રાત ગણી જાય 10 વાગે બી આજે ટાઈમ બસ મેળો અચ્છા બે જાય હા હેડો તા બે ફટાફટ કોમ પાલીને રોતી બધી 10 વાગે બેસી તો હવે 5 વાગે બે ને એટલે રાત હીરો એટલે અડધી રાત ગણાય દર્શન કરવા જાવ એટલે રાત તો ગણાય જ ઉપર પછી કાલ શુક્રવારનો આખો દાડો રહી શનિવાર દાડામાં આવી જ લેવા વહેલા ના શનિવારે આવતા તમે હું નહીં આવું મેલવા આવું નહીં શું ગણાઈ દી હું શનિવારે આવે ના બકા હું તો હાથું કહું તો આજ ગુરુવાર છે ને આવતા ગુરુવારે આ તો કઈ જો વહેલા અંદર કોઠિયા નાખ્યા થોડું પાણી ભર્યું તો ખાલી ભાઈ કેવા ખાવા માંડે છે હું કીધું 10 દાદા તો જે થાય મોરો એ હું છું મોરવાની મંજૂરી મળી જાય મોરો એ હું છું મોકળ હતી દાદા અઠવાડિયે દાદા જતું તાર મોરવાની મંજૂરી મળી જાય ઓકે ભાભી હાલ મા બાપના કે છે રવા બોલવા યાર તું આવગે લે રે તો પાઈ જા પાછું આ ચુકલી રહે બધા મન મમ નહીં લે તો જિંદગી વાર કાઢવાની યાર જરે તા મમ્મા કેમ દે ઓય આ તો છોડ્યો તોડી કાય દાઓ જાય બાપાના ગાતે જા થોડીઓ હે જા તુલસી લઈ જશે રા ના આગળ ના લઈ જાય ખાલી રોડ પર ના મારે તો ટાઈમ ના મળે બગા તો ગાઈસ ફાઇનલી જો આપણે તો મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ અને જવું છે થોડું બહાર દર્શન કરવા માટે તો નેહાન તો ફ્રેશ તો જ હજી અને અમે શિવાની 2 જણા ફ્રેશ થઈ ગયા છીએ તો ફર્સ્ટ ક્લાસ હવે જતાઈએ તો ગાઈસ ફાઇનલી જો નેહા હવે ફ્રેશ થઈ ગઈ છે તો ફટાફટ નીકળીએ કરીએ બેટા બરોબર ચલો ગાઈસ જઈએ નેહા 2 જણા દર્શન કરવા માટે તેજી પાછું ઉભો મમ્મી દીધા તો કઈ જો બહાર લોબન જવું થોડું એટલે સાતું શિવને ટોપીએ પહેરી દીધી ચશ્મા પહેરી દીધા ચશ્મા કાઢી નાખે છોકરો અમારે લે સાતું તું બાટલી પીતો જા બરાબર તમે બાટલી આલી તો આપવા આવું હા કરું યાર ચલો કઈ તો આપણે નીકળી દર્શન કરવા માટે
તો કાંઈ ફાઇનલ જો અમદાવાદથી આ મહેમાન આવ્યા છે ખરા બપોરે 2:30 વાગે ટાઈમ લઈને આવી ગરમીમાં મારા જેવું જ છે કોમકાજ. પેલો ઉઠી ગયો ફોન આવે બસમાં બી આવું છું ને ભાઈ અંધારું કીધું કે અંધારું હોય ને જવા જાણ કીધું તાર મમો કી છે કિનારે પહોંચવા બસમાં બી આવી શાંતિથી ને આ ફોન એટલે ઉઠી ગયો રહ્યો. ફોન વાગતો હતો ને ગરમી ને આખરી ચલો હવે ફાઇનલી હેડ્યા શિવાંશની મમ્માને ઘેર અને એના દાદા છે દાદા પાણી તો ગબ્બર બીવાય છે. તો કઈ નિહાય તૈયાર થઈ ગયા ટોપી પે દેડ ભાઈ આજ તો જો ખરા અરે આજ તો આવું કરે છે યાર મોમાન સર દાદા ના કરાય દાદા ગભરાઈ ગયા તું યાર દાદા ગભરાઈ ગયા તો આવું પડે. ચલો ને હા તૈયાર કઈ નહીં હેડે પિયર આ કેટલી ખુશી લેવા જશું આપણે લેવા તા બસ આવી ફાઇનલી લેજો ને લઈ જા પછી હેડ છે યાર આ પેલી યાર બસમાં સફર કરો બે જણા લે જલ્દી પકડ જલ્દી પકડ હા 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 સી કંડક્ટર દાજી ટાટા પોકેટ ફોન કરજો મને બરાબર બેટા ઉતરીને ગોજાડ્યા આ બાજુ જવા પેલા માએ કીધું જ ખરા ટાટા હાથીને જજે બેટા પોકેટ ફોન કરજો મને એટલે ફુરાક જગ્યાએ એક મિનિટ લે પકડ 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 પકડો ધની જા દે ધની જા દે ઓકે જા દે લેડો આવજો.